ગઈકાલે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા હતા કે ડોલરની સામે ઇન્ડિયન રૂપિયો છે તે વધારે નીચલી સપાટીએ ગયો હતો। ત્યારે આજે ફરી એક વખત એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા કે આજે તે રૂપિયામાં 13 પૈસાનો વધારે ઘટાડો થયો છે। આની અસર અર્થતંત્ર ઉપર કેવી થશે તેની સાથે વૈશ્વિક રીતે અત્યારે હાલ શું ચાલી રહ્યું છે તેના વિશે વાત કરીએ આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છેલ્લા ઘણા સમયથી ઘણી બધી વાતોએ ચર્ચામાં જોર આપ્યું છે। એવામાં આપણે જોયું હતું કે રૂપિયો સતત બીજા દિવસે ઓલ ટાઈમ લો પર હતો। ડોલરની સામે 28 પૈસા ઘટીને ગઈકાલે 90.41 પર આવ્યો હતો અને આજે તેમાં પણ 13 પૈસાનો ઘટાડો થયો છે। ખાસ કરીને આને કારણે સોનું અને ક્રૂડ ઓઇલ મોંઘા થશે અને નિકાસકારોને ફાયદો થશે એવી વાત સામે આવી રહી છે। ખાસ કરીને વિદેશ ભંડોળની સતત ઉપાડથી રૂપિયા પર દબાણ આવ્યું છે। રૂપિયો 2025માં અત્યાર સુધીમાં 5.5% નબળો પડ્યો છે। 1 જાન્યુઆરીએ રૂપિયો ડોલરની સામે 85.70 ના સ્તરે હતો, જે અત્યારે હાલ કાલના મુજબ 90.41 રૂપિયાના સ્તરે પહોંચી ગયો હતો અને બાદ આજે તેની સપાટી વધારે નીચે આવી છે। રૂપિયાના ઘટાડાથી આયાત મોંઘી થશે, એટલે કે ખાસ કરીને રૂપિયાના ઘટાડાનો અર્થ એ છે કે ભારત માટે વસ્તુઓની આયાત મોંઘી થશે। આ ઉપરાંત વિદેશમાં ફરવું અને અભ્યાસ કરવો પણ મોંઘો થઈ ગયો છે। ધારો કે જ્યારે ડોલરની સામે રૂપિયાની કિંમત 50 હતી ત્યારે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓને 50 રૂપિયામાં $1 મળી જતો હતો। હવે $1 માટે વિદ્યાર્થીઓને 90.21 રૂપિયા ખર્ચ કરવા પડશે। આનાથી વિદ્યાર્થીઓ માટે ફીથી લઈને રહેવા જમવા અને અન્ય વસ્તુઓ મોંઘી થશે। રૂપિયામાં ઘટાડાના 3 કારણો છે। એક તો ખાસ કરીને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય આયાત પર 50% ટેરિફ લગાવ્યો છે, જે ભારતના જીડીપી વૃદ્ધિને 60 થી 80 બેઝિસ પોઈન્ટ ઘટાડી શકે છે અને રાજકીય કોશિશ ખાદ્ય વધારી શકે છે। આનાથી નિકાસ ઘટી શકે છે અને વિદેશી હુંડિયામણની આવક ઓછી થાય છે। આ કારણે રૂપિયો દબાણમાં છે। જુલાઈ 2025 થી અત્યાર સુધી વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારતીય સંપત્તિઓમાં રૂપિયા 1.03 લાખ કરોડથી વધુનું વેચાણ કર્યું છે। આનું કારણ યુએસ ટ્રેડ ટેરિફ્સની ચિંતા છે। આનાથી ડોલરની માંગ વધી ગઈ છે અને ખાસ કરીને જે રૂપિયાને નીચે ધકેલી રહ્યું છે તે પણ એક મુખ્ય કારણ છે। ને ખાસ કરીને તેલ અને સોનાની કંપનીઓ હેજિંગ માટે ડોલર ખરીદી રહી છે। અન્ય આયાતકારો પણ ટેરિફ અનિશ્ચિતતાને કારણે ડોલરનો સ્ટોક કરી રહ્યા છે। આનાથી રૂપિયા પર સતત દબાણ જળવાઈ રહ્યું છે। એવી પણ અત્યારે હાલ જે મુખ્ય 3 કારણો છે તે સામે આવી રહ્યા છે અને અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક જે રીતે ડોલરની સામે રૂપિયાની સપાટી ધીરે ને ધીરે વધારે ઘટી રહી છે, ક્યાંક ને ક્યાંક એક ચિંતાનો વિષય પણ છે ને આના જ કારણે વિપક્ષ દ્વારા પ્રહાર પણ કરવામાં આવ્યા છે। સૌથી પહેલા તો તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ। हमको करना है सर, डॉलर का जो प्राइस है वो मैम हाई चल रहा है, रुपीस कमजोर हो रहा है, तो उस पर रूपी इनकी नीति के वजह से रूपी कम हो रहा है, क्योंकि अगर आपकी नीति ठीक रही तो पैसे का वैल्यू यानी रुपए का वैल्यू भी बढ़ता। इससे ये दर्शाता है कि हमारी आर्थिक स्थिति अभी ठीक नहीं है। हम चाहे कितना भी बोल लो या अपनी पीठ हम खुद थपा लो, लेकिन ये दर्शाता है कि तुम्हारे पैसे का कोई दुनिया में वैल्यू नहीं है। हमको करना है। सर, डॉलर का जो प्राइस है वो मैम हाई चल रहा है, रुपीस कमजोर हो रहा है, तो उस पर रूपी इनकी नीति के वजह से रूपी कम हो रहा है, क्योंकि अगर आपकी नीति ठीक रही तो पैसे का वैल्यू यानी रुपए का वैल्यू भी बढ़ता। इससे ये दर्शाता है कि हमारी आर्थिक स्थिति अभी ठीक नहीं है। हम चाहे कितना भी बोल लो या अपनी पीठ हम खुद थपा लो, लेकिन ये दर्शाता है कि तुम्हारे पैसे का कोई दुनिया में वैल्यू नहीं है। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।